હવે વાત રાજકોટની સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું આયોજન થવા જઈ રહ્યું છે। આજે લોકમેળાનો પ્રારંભ થશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ એ લોકમેળાને ખુલ્લો મૂકશે। શૌર્યનું સિંદૂરની થીમ પર આ લોકમેળો યોજાશે। 14 થી 18 ઓગસ્ટ સુધી લાખો લોકો આ મેળામાં મુલાકાત લેશે તેવા પ્રકારની શક્યતાઓ છે। મેળાને લઈને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। 2 ડીસીપી સહિત 1941 અધિકારીઓ તૈનાત રહેશે। આ ઉપરાંત 14 જેટલા વોચ ટાવરથી મેળા પર બાજ નજર રખાશે। તો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે। લોકમેળો કે જેનાથી સૌરાષ્ટ્રભરના લોકોની ભાવનાઓ જોડાયેલી છે। આ લોકમેળાનો આજથી પ્રારંભ થશે। નોંધે છે કે આ વખતે આ લોકમેળાનું આયોજન એ ભવ્યાતિ ભવ્ય કરવામાં આવ્યું છે અને ખાસ સિંદૂર થીમ પર આ જે લોકમેળા છે તેની તૈયારીઓ કરવામાં આવી છે, તેનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે સુરક્ષા વ્યવસ્થાને પગલે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે હાલ લોકમેળાને લઈને કેવી તૈયારીઓ થઈ અને હાલ લોકમેળાને લઈને કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત લાઈવ જોડાઈ ગયા છે। અંકિત, સૌરાષ્ટ્રના લોકમેળાની સૌ કોઈ રાહ જોતા હોય છે, સૌરાષ્ટ્રવાસીઓની ભાવનાઓ જોડાયેલી છે, કેવી તૈયારીઓ? જી ચોક્કસ પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે આજથી એટલે કે 14મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાનો છે। ત્યારે આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ લોકમેળા સ્થળના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે લોકમેળાની તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજ્યના કૃષિ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી હસ્તે જે લોકમેળો છે રાઘવજી પટેલના હસ્તે તે ખુલ્લો મૂકવામાં આવનાર છે। લોકમેળાની જો વાત કરવામાં આવે તો આ વખતે આકર્ષણના કેન્દ્ર સમાન 110 જેટલા રમકડાના સ્ટોલ છે। સાથોસાથ 8 જેટલી નાની ચકરડી છે, 3 જેટલી મધ્યમ ચકરડી છે, જ્યારે કે 68 જેટલા ખાણીપીણીના સ્ટોલ છે તે પણ રાખવામાં આવે છે। આઈસ્ક્રીમના સ્ટોલ છે તે પણ રાખવામાં આવે છે। સાથોસાથ 34 જેટલી યાંત્રિક રાઇડ્સની પણ મજા છે તે લોકો માણી શકે। મેળામાં સુરક્ષાની દ્રષ્ટિએ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ છે તે પણ તૈનાત કરવામાં આવી છે। સાથોસાથ રાજકોટ શહેર પોલીસના 2 જેટલા ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના કુલ 1942 થી વધુ જે પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ છે તે પણ રાઉન્ડ ધ ક્લોક છે તે ફરજ બજાવશે। સાથોસાથ વાત કરવામાં આવે તો ગઈકાલે જ અહીંયા મોક ડ્રીલ પણ છે તે કરવામાં આવી હતી અને જેમાં જે રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ અને 108નું જે વિભાગ છે તે બંનેના સંયુક્ત ઉપક્રમે જ્યારે ફજત ફાળકાની અંદર કોઈ રીતે આગ લાગે તો ઊંચાઈથી કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરી શકાય, કઈ રીતે લોકોને બચાવી શકાય તેની પણ મોક ડ્રીલ છે તે ગઈકાલે છે તે કરી લેવામાં આવી છે। વરસાદી વાતાવરણ વચ્ચે આજથી લોકમેળાનો પ્રારંભ સાંજના 4:30 વાગ્યેથી છે તે થવાનો છે। ત્યારે વરસાદ વેરી બને છે કે કેમ? જો વરસાદ વેરી નહીં બને તો લોકો માટે પણ મેળો છે તે ખૂબ જ સારો રહેશે। સાથોસાથ જે વેપારીઓ છે, કારણ કે ગત વર્ષે પણ વરસાદ છે તે વેરી બન્યો હતો અને તેના કારણે 5 દિવસ છે તે મેળો છે રગદોડાઈ ગયો હતો અને તેના જ કારણે તંત્રએ તમામ જે વેપારીઓ છે તેમને પૈસા પણ પાછા આપવા પડ્યા હતા। પ્રીતિ જી અંકિત, અને આ વખતે જે થીમ પસંદ કરવામાં આવી છે, આ થીમ અંતર્ગતનું આયોજન શું છે? ચોક્કસ પ્રીતિ, હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરે। ખાસ કરીને આ વખતે દર વખતે જ્યારે જન્માષ્ટમીનો આ લોકમેળો છે તે યોજાતો હોય છે ત્યારે લોકમેળાની અંદર સૌપ્રથમ રાજકોટ જિલ્લા કલેક્ટર કે જે લોકમેળા સમિતિના અધ્યક્ષ છે તેમના દ્વારા તમામ જે લોકો છે તેમની પાસેથી નામો મંગાવવામાં આવતા હોય છે। ત્યારે આ વખતે 3000થી પણ વધુ જે નામોનું છે તે સજેશન આવ્યું હતું ને ત્યારબાદ તેમાંથી 10 જેટલા નામો છે તેમનું શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું હતું। ત્યારે ચાલુ વર્ષે જે લોકમેળો જે યોજાવાનો છે આજ સાંજથી ખુલ્લો મૂકવામાં આવનાર છે ત્યારે તેનું નામ છે શૌર્યનું સિંદૂર લોકમેળો નામ છે તે આપવામાં આવ્યું છે। ભાતીગળ પ્રકૃતિ આપણી જે ભાતીગળ જે પરંપરા છે, કાઠિયાવાડી પરંપરા છે તેનું ખાસ કરીને અહીંયા થીમ છે તે બતાવવામાં આવી છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જ્યારે લોકો અહીંયા આવશે ત્યારે તેઓ જાણે કે કોઈ ગામડામાંથી પસાર થઈ રહ્યા હોય, ગામઠી પરંપરામાંથી પસાર થઈ રહ્યા હોય તે પ્રકારનો લુક
છે તે ખાસ કરીને અહીંયા મેળાનો જે લોકમેળાનો જે મેઇન જે ગેટ છે ત્યાંથી આપવામાં આવે છે. સાથોસાથ અહીંયા તકેદારીના ભાગરૂપે મેટલ ડિટેક્ટર છે તે પણ લગાવવામાં આવ્યા છે. હાલ અત્યારે કોઈ પોલીસ કર્મચારી હાજર નથી, પરંતુ સાંજના 4:30 વાગ્યા મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવશે અને ત્યારબાદ અહીંયા જે તમામ જે રાજકોટ શહેર પોલીસના જે કર્મચારીઓ તેમજ અધિકારીઓ છે તે તમામ ગેટ ઉપર તૈનાત રહેશે. તમામ એન્ટ્રી એક્ઝિટ ગેટ ઉપર આ પ્રકારના મેટલ ડિટેક્ટર છે તે પણ લગાવવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. સાથોસાથ જી બિલકુલ અંકિત, આભાર માહિતી આપવા બદલ. તો હાજરથી સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા અને હાલ અમે આપને આ ડ્રોન નજારો બતાવી રહ્યા છે. આ લોકમેળાનું જે ભવ્ય આયોજન લોકમેળાનું થયું છે, ડ્રોન વ્યૂથી આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. હાલ આ જગ્યા જે આ વ્યવસ્થા છે તે ખાલીખમ છે, પરંતુ આજ સાંજથી જ અહીં ઘોડાપૂર ઉમટશે લોકોનું, કારણ કે સૌરાષ્ટ્રભરથી લોકો અહીં આવશે. આગળ વાત કરીએ કેશોદમાં આધેડ પર હુમલાના સમાચાર. ખમીદાણા ગામની ઘટના કે જ્યાં અસ્વસ્થ આધેડ પર પિતાએ પુત્ર પરનો જે આ હુમલો છે, જેમાં અગમ્ય કારણોસર આધેડને માર મરાયો. અહીં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પુત્ર દ્વારા જ પિતા પુત્રને માર મરાયા હોવાની આ ઘટના છે. અહીં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે મારપીટ મામલે તપાસ પણ આરંભી છે. તો હાલ આ ઘટના છે પિતા પુત્ર પર મારપીટનો બનાવ કે જેમાં આધેડ પર જે હુમલો થયા, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો અસ્વસ્થ આધેડ પર જે આ ઘટના છે એમાં મળતી માહિતી અનુસાર આધેડ પર પિતા પુત્રએ મળીને હુમલો કર્યો, જેમાં આ દ્રશ્યોમાં જોઈ પણ શકાય છે કે બે લોકો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. જે લોકો હુમલો કરી રહ્યા છે પિતા પુત્ર છે, જે આધેડ પર કોઈ કારણોસર હુમલો કરી રહ્યા છે અને ગંભીર રીતે તેમને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા છે, જે બાદ તેમની સારવાર પણ કરવામાં આવી. તો જૂનાગઢના મેંદરડામાંથી 40 જુગારીઓ પકડાયા છે. આ મામલે પોલીસે જે કાર્યવાહી કરી, પોલીસની જુગારધામ પર લાઈવ રેડ, પત્તા પ્રેમીઓનો જુગાર રમતો વિડીયો પણ સામે આવ્યો. જુદા જુદા 3 કુંડાળાવાળી જુગાર રમી રહ્યા હતા. મેંદરડાના વાડી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે આ જુગારધામ ઝડપી પાડ્યું. લવ સોલંકી નામનો વ્યક્તિ આ જુગારધામ ચલાવતો હતો. 2 લાખ રોકડ, 33 મોબાઈલ અને 24 વાહનો મળીને કુલ 19.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 40 ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા. તેમની અંગઝડતીમાંથી ટોટલ રૂપિયા 2,01,000 તેમજ તેમની કુલ્લે 23 બાઇક, 33 મોબાઈલ અને એક 4 વ્હીલ, આમ મળીને કુલ 19,64,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેંદરડા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. તો કચ્છમાં મોટી હાઈ પ્રોફાઇલ જુગાર ઝડપાયો છે. અહીં ભુજના ભાગોળે આવેલ રિજન્ટા હોટેલમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ચાલતું હતું. હોટલમાં અધિકારી અને પૂર્વ અધિકારીઓ દારૂની મહેફિલ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપાયા. રિજન્ટા હોટલના રૂમમાં પૂર્વ ડીડીઓ ચંદ્રકાંત પટેલ, ભુજ આર&બી વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર ચિરાગ ડુડિયા તેમજ સરકારી એન્જિનિયર નરેન્દ્ર ભદ્રા સહિત જુગાર રમતા ખેલાડીઓ રંગે હાથ ઝડપાયા. પોલીસે હોટલમાં દરોડા પાડ્યા અને ત્યારે જુગાર સાથે વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. કુલ 7 જેટલા આરોપીઓ વિરુદ્ધ ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. કચ્છભરમાં આરોપીઓને લઈને જોરશોરથી અનેકવિધ ચર્ચાઓ થઈ રહી છે. સમય સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે, ત્યારે પોરબંદર એલસીબીએ પણ ડ્રોનનો ઉપયોગ કરીને ડુંગરમાંથી ધમધમતી દારૂની ભઠ્ઠીને શોધી કાઢી અને એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે. બરડા ડુંગરમાં આવેલ કોઠાવાડા નેશ જતા રસ્તામાં દેશી દારૂની ભઠ્ઠી સાથે આરોપી માંડા ઉર્ફે ટીડો રામા ઘેલિયાને 290 લીટર દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. તો સુરતના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને એક યુવતીએ પોતાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેને ઓળખ આપી રાહદારીઓ પાસેથી પૈસા ઉઘરાવતા હતા. આરોપી ફેનિલ પટેલ અને ફુલસુમ સોયબ ઇટવાલા રાત્રિના સમયે રોડ પર પસાર થનારા લોકોને રોકી તેમની પાસેથી લાયસન્સ અને વાહનના દસ્તાવેજો માંગતા. જો કોઈ પાસે દસ્તાવેજ ન હોય તો તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી
પૈસા વસૂલતા હતા। ગત રાત્રે એક સ્થાનિક યુવક પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો અને ત્યારે આ બંનેએ તેમને રોક્યા અને દસ્તાવેજ બતાવ્યા છતાં તેઓએ યુવકને શંકાસ્પદ રીતે પૂછપરછ કરી અને નજીકની ગલીમાં લઈ જવાનો પ્રયાસ કર્યો। જોકે યુવક એનકેન પ્રકારે છટકી પાલ પોલીસે સમગ્ર વાત જણાવી હતી। પોલીસ જરા પણ મોડું કર્યા વગર બંને આરોપીને ઝડપી પાડ્યા હતા। આ બાબતે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ગુનાની તપાસ દરમિયાન આરોપી હેનિલ નિલેશભાઈ પટેલ રહેવાસી સિંગણપોર, કુલસુમબાનુ ઉર્ફે અલીના સોએબભાઈ કાદરભાઈ ઉંમર વર્ષ 26 રહેવાસી સલાબતપુરાનાઓને અટક કરવામાં આવેલ છે અને હાલ પોલીસ તપાસ ચાલુમાં છે। મહેસાણાના વિજાપુરમાં નકલી પનીરનો કારોબાર ઝડપાયા બાદ પનીર માફિયા દિનેશ પટેલ સામે કાર્યવાહી। આરોપી દિનેશ પટેલે દરોડા દરમિયાન કવરેજ કરવા ગયેલા પત્રકારો પર હુમલો કર્યો હતો, જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી હાલ 3 દિવસના રિમાન્ડ પર છે। ત્યારે પનીર માફિયા દિનેશ પટેલ સામે કડક કાર્યવાહી બાદ નકલી ખાદ્ય પદાર્થો બનાવતા ફેક્ટરી માલિકોમાં પણ ફફડાટ ફેલાયો છે। BNSની સેક્શન 1091, 1152, 324(2), 351(3) અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા હતા, જે બાબતે પોલીસને બાતમી મળતા ચોક્કસ બાતમી આધારે આ આરોપીની પોલીસે ધરપકડ કરેલી છે। સુરતમાં અસામાજિક તત્વોનો સતત આતંક જોવા મળી રહ્યો છે। માંગરોળ તાલુકાના પીપોદરા GIDCમાં બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કપડાના વેપારી પર ફાયરિંગ કર્યું। બાઇક પર પાછળ બેઠેલા શખ્સે 3 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા। ઉગ્ર શાહુ નામનો વેપારીએ ગંભીર રીતે ઘાયલ થતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સુરત જિલ્લા SOG, LCB અને કોસંબા પોલીસે તપાસ હાથ ધરી। CCTVની તપાસ તેમજ લોકોના નિવેદન લેવાની પણ પોલીસે કામગીરી શરૂ કરી। પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। એક મોટરસાયકલ ઉપર 2 અજાણ્યા ઈસમો આવેલા હતા અને મોટરસાયકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે। આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે। ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે। સુરત આંગણિયા પેઢીમાં RTGS થી પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે। સરથાણા પોલીસે 12,50,000ના મુદ્દામાલ સાથે આ ટોળકીને ઝડપી પાડી હતી। ત્રણેય આરોપી સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી છે અને દલાલીના કામ સાથે જોડાયેલા છે। આ ત્રણેય આરોપીઓએ આંગણિયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને લોકો પાસેથી RTGS પૈસા લીધા હતા। આરોપીઓએ પૈસા RTGS કરવાના બહાને ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયા કમિશન અને 50 લાખ રૂપિયા RTGS કરવાના લીધા હતા। फरियादी के पास से 51 लाख रुपए लिए गए थे और उससे 1 लाख रुपए कमीशन लेके 50 लाख रुपए RTGS ट्रांसफर करने का वादा किया गया था। इसमें जो आरोपी है वो चाय पिलाने के बहाने उनको बाहर लेके गया और वहाँ से आरोपी और वो जो उनके साथ वाले जो भी थे वो सब फरार हो गए पैसा लेके। इसके बेसिस पे हमने सरथाना पुलिस स्टेशन में एक फरियाद दाखिल की BNS के तहत और अभी हमने 3 आरोपियों को पकड़ा है, जिसमें मुख्य आरोपी भी पकड़ा गया है। અમદાવાદના નહેરુ નગર પાસે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે। મેટ્રો કોર્ટે આરોપી રોહન સોનીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। આરોપી રોહન સોનીને લોકોએ કોર્ટ પરિસરમાં જ ટપલી દાવ પણ કર્યો હતો। પોલીસ આરોપીને લોકોના ટોળાથી બચાવીને કોર્ટમાં રજૂ કર્યો હતો। તો ભાવનગરના વલભીપુરના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની ઘોર બેદરકારી સામે આવી। સરકારી આરોગ્ય કેન્દ્રમાં PM અર્થે આવેલી બોડીને 8 કલાક રજડાવી। PGVCLના 42 વર્ષીય કર્મચારીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું। અધિક્ષક ડોક્ટર દ્વારા મેડિકલ ઓફિસરને અનેકવાર હુકમ આપ્યા બાદ પણ ઓફિસર PM કરવામાં ઠાગા થયા કર્યા। આ બાબતે મીડિયા દ્વારા પ્રશ્ન પૂછતા મીડિયા સાથે પણ મેડિકલ ઓફિસર દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું। ડોક્ટર આદિત્ય રાજસિંહ ગોહિલ દ્વારા દર્દીઓ સાથે પણ ખરાબ વર્તન કર્યા હોવાનું સામે આવ્યું છે। આ બાબતની જાણ સ્થાનિક આગેવાનોને થતા હોસ્પિટલ દોડી આવ્યા હતા।
વલભીપુર તાલુકા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ દ્વારા આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરાઈ છે. 3 વાગ્યાનું પીએમ માટે આવેલું છે. પીએમ ક્યાં નથી કરતા? કોણ ના પાડે? કોઈ ના પાડે? અરે કર્યું નથી ને. અત્યારે વાગ્યા કેટલા? અત્યારે વાગ્યા કેટલા? અત્યારે વાગ્યા કેટલા? અત્યારે કેટલા વાગ્યા? એ તમારો પ્રશ્ન. તમારો હું જ પ્રશ્ન પૂછું છું. મારો કામ પ્રશ્ન પૂછવાનું છે સાહેબ. મારું કામ પ્રશ્ન પૂછવાનું. હે તમે શું થાવ છો એમને? કોના? હું મીડિયામાંથી છું. હું કોઈ સગાવાલા નથી. તમારે શું લેવા દેવા? તો કોને લેવા દેવા? કોને લેવા દેવા? એક મિનિટ કોને લેવા દેવા? મીડિયાવાળા તમે છો. હા. તમારી યાર શું લેવા દેવા? કેમ મારી સાથે કોણ લેવા દે? એટલે તમે એક સરકારી કર્મચારી છો, મારે તમને પ્રશ્ન પૂછવાનો હક નથી? એટલે એવો તમને હક કોને આપ્યો કે કોઈ પણ મીડિયાવાળા હોય અને તમારે પ્રશ્નનો જવાબ નહીં દેવાનો? મેં એવું ક્યાં કીધું? તો કોને કીધું? તમારો કહેવાનો મતલબ શું થાય? તમારો પ્રશ્ન. એમ નહીં, કહેવાનો મતલબ શું થાય? કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને 2 વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને. તો સાહેબને મેં કીધું, સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં, તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો. કોંગ્રેસના સભ્ય કુંજાલીબેન પટેલે ગ્રાન્ટની વહેંચણી મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા. કુંજાલીબેને એક રોટલી સાથે લાવીને ગ્રાન્ટની વહેંચણી મુદ્દે વિરોધ દર્શાવ્યો. તો આ તરફ તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહાલાએ તમામ આક્ષેપો ફગાવ્યા હતા અને કોઈપણ ભેદભાવ વિના ગ્રાન્ટની વહેંચણી થતા હોવાનું જણાવ્યું. ત્યારે સામાન્ય સભામાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપોને લઈને મુદ્દો ગરમાયો હતો. મારા તાલુકા પંચાયતમાં આવતા ગામ સુખાલા દોડકો અને વાજવડને ફક્ત 6 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે અને પ્રમુખ પોતે આંબા જંગલના એમના ગામમાં 32 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમણે પોતે ચાઉ કરી ગયા છે. ત્યારે મારે એમના સામે સીધો આક્ષેપ છે કે તમે આવો અન્યાય શું કામ કરી રહ્યા છે? તમામ 30 તાલુકા પંચાયત સભ્યને સરખી ગ્રાન્ટની વહેંચણી કરવી જોઈએ. ડીડીઓ સાહેબે અમને 1 કરોડ પ્લસ વધારાની ગ્રાન્ટ આપી અને એ ગ્રાન્ટ અમે સામાન્ય સભામાં બધાને સરખા ભાગે વહેંચણી થાય એના માટે અમે સામાન્ય સભામાં વંચાણી લીધું અને એની દરખાસ્તો હજુ આવવાની ચાલુ છે. અને જે બેને જે આક્ષેપ કર્યો છે એ આક્ષેપ તદ્દન ખોટો છે, કારણ કે હજુ તો દરખાસ્તો આવવાની ચાલુ જ છે. દાહોદમાં ખાનગી શાળાની ઉઘાડી લૂંટનો મામલો ગરમાયો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. ડીઓને તપાસના આદેશ અપાયા છે. કોઈ પણ શાળામાં એલસી માટે રૂપિયા લેવાતા નથી. કસૂરવારો સામે કાર્યવાહી કરાશે. શાળાએ એલસી માટે 5,000 વસૂલ્યા હોવાનો આરોપ હતો, જે મામલે આ નિવેદન મંત્રી આપ્યું. અમારા ડીઓડીપીઓ અમારા અધિકારીઓને અમે એની તટસ્થ તપાસ કરીને હકીકત રિપોર્ટ મંગાવીને દાહોદની જ બાબત નહીં, પૂરા ગુજરાતની જે કંઈ આવી બાબતો છે અમે એ શિક્ષણ વિભાગ સાખી લેવા માંગતું નથી. જે કંઈ પોતાનું નૈતિકતા છોડશે એને કાયદેસરની કાર્યવાહી નિયમો અનુસાર કરીને દંડિત કરીને જે કંઈ કરવાનું થાય સરકાર તરફથી કરવામાં આવશે. આગળ વાત પાર તાપી પ્રોજેક્ટ કેન્સલ કરાયાની સરકારની જાહેરાત બાદ વલસાડ જિલ્લામાં ઉજવણી કરાઈ. સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાથે જ સમગ્ર મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરાયા. સાંસદ ધવલ પટેલે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસ અસ્તિત્વ બચાવવાનું રાજકારણ કરી રહી છે. કોંગ્રેસ આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી સમાજ સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે. વલસાડના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ કહ્યું કે સરકારે લેખિતમાં બાંહેધરી આપી છે. સાથે જ આદિવાસી સમાજને કોંગ્રેસની વાતોમાં ન આવવા માટે અપીલ કરી. પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું, પણ આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે 2022 અને 23માં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો, ત્યારે પણ રિટર્નમાં આપ્યું છે અને 2025 આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલયે આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ 2022-23માં જ કેન્સલ કરી દીધો અને 2025માં પણ આ કેન્સલ જ છે. એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું, એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય છે. શ્વેતપત્ર કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા હતા. એ કેબિનેટમાં પણ નિર્ણય લેવાયો છે કે આ પાર તાપી લિવર લીક પ્રોજેક્ટ રદ કરીએ છીએ. રદ કરેલો જ હતો. કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવા સિવાય એ લોકોને કોઈ મુદ્દો નથી અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે આ લોકો લાભ લેવા માટે આ મુદ્દો લઈને આવ્યા હતા. મહાત્મા ગાંધી સ્થાપિત અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા હર ઘર તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાયું.
વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી. યાત્રામાં કુમાર વિનય મંદિરના વિદ્યાર્થીઓએ વેશભૂષા સાથે ભાગ લીધો. સાથે જ તેઓ ખાસ બેન્ડથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો અલખ જગાવ્યો હતો. વિદ્યાપીઠના ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ સાથે રિવરફ્રન્ટ ખાતે હર ઘર તિરંગા રેલીનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો. તો અમદાવાદ ખાતે આ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. નોંધનીય છે કે વિદ્યાપીઠના તમામ વિદ્યાર્થીઓ દ્વારા આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા અને ખૂબ જ ઉત્સાહ સાથે યાત્રામાં આગળ વધ્યા.